હું લઈ જ જાઉં છું મારી બેન ને. હું મારી બેન ને તેડવા જાઉં છું ને એને જ લઈ જવાનો છું. ભાણિયાને તમે રાખજો. હા, તો અને નીકળો. સાચવજો. રાખશું. તને બહુ ઉપાડો છે ને તો લઈ જા તારી બેન ને. જો પહેલા હા પાણીઓ તારું પાણીઓ છે ને મારા વગર નહીં રહે. એના કરતા જવા દે ને. આ બધાને સાચવા દે ને ખબર પડે કેટલી વીએ હોત આ લોકો એક તને મારા હમ છે. તને આ બધે પજવે છે ને યાર રહેવું છે કે મારે યાર રહેવું છે? હું વાલો છું કે આ બધા નક્કી કર લે. કઈ વાંધો નહીં. હે હું આવવા તૈયાર છું. હાલો ચલો ભલે હું બહાર ઉભો. કેવો દાદાગીરીઓ હે એન ભાઈ જોયું? આ જોયું મહેન્દ્ર? મોટા ભાઈને ક્યાં કઈ આ પડ્યું છે? ઘરમાં નો થવાની થઈશ આ ઘરમાં. આ હાલે તારું તમે હાલવા જો ત્યારે હાલે ને. કા? પરનું ટાણું થઈ ગયું છે. રસોઈ કરવાની છે. આજ મારાથી રસોઈ થાય એવી હાલત નથી. બાન બોલાવીને કહી તો દો. બા એ બા શું છે? અહીં આવજો ને. હા બોલો. બેહો. બા આજ મને હરખું નથી તો નનકીને કયો ને રસોઈ કરી નાખી અત્યારે. તને કેદી હરખું હતું એ તો કે ને. બા અત્યાર સુધી કરતી હતી જ ને. એ તો હમણાં ડોક્ટરે આરામ કરવાનું કીધું એટલે. હા ડોક્ટર તમે તો છે ને આજની બાયુ ડોક્ટરને દેખી ગયું હોય. ડોક્ટર કે ને એટલા ડગલા ભરવાના. અરે અમારા જમાનામાં અમે 5-5, 6-6 છોકરાની માયું થઈ હતું પણ અમે આવા કોઈ દી આવા ડગલા નહોતા ભર્યા. અને બીજું લ્યો સીધા જઈને દવાખાને જઈને સિઝેરિયન કરાવી આવ્યા. હે બા તમે તમારું પેલાના જમાનાનું અત્યારે હરખાવો. તમારે બધાને નોર્મલ ડિલિવરી હતી અને મારે સિઝેરિયન આવ્યું છે તો સિઝેરિયનમાં કેટલા ટાંકા હોય અત્યારે દુખાવો તો થાય ને. બસ સિઝેરિયન કરાવવાની જરૂર શું હોય? અમારા જમાનામાં કાં કોઈ સિઝેરિયન ન કરાયું? હે કરાયું કોઈ? બા મારે નોર્મલ જ કરવી હતી પણ હવે ડોક્ટર કેમ થાય ને એમાં આપણને શું ખબર પડે? હવે ડોક્ટર કેમ થાય? ડોક્ટર તો પૈસા કમાવા હોય એટલે ફટકટ હાલો સિઝેરિયન કરાવવાનું છે એટલે કરાવી નાખે. બાવીને તો એટલું જ જોઈતું હોય. કાંઈ બર કરવાનું નહીં કાંઈ નહીં. છોકરું આમ અમારે તો આ જમાનામાં છે ને તમે આવી બધું આ ડિલિવરી કરાવો છો. બાકી અમારા જમાનામાં તો ખબર ન પડે કે ક્યાં કયા છોકરું આવી ગયું એ. બા હવે એક ને એક લપ લઈને હું કામે બેહો છો? 1.5 મહિનો થઈ ગયો. હજી હું 15 દી આરામ કરીશ ને પછી વાંધો નહીં આવે. પછી આનાદી રહેવાના છે. હાલો દવાખાને હાલો દવાખાને. બા ઓપરેશન વાળું શરીર હોય ને એ પેલા જેવું કામ ના કરે એટલે તો તમને ખબર હોય ને. હા તો એટલી તને ખબર હતી ને કે આપણે સિઝેરિયન કરાવશું પછી આપણાથી એ કામ નહીં થાય તો કામ મારે કામવાળી રાખવી. પણ બા હેતલ તો છે ક્યાં એમાં કામવાળી રાખવાની વાત આવી કે ક્યાં તમારે કરવું પડે? હવે હેતલ 9 મહિનાથી તોડાવે છે બિચારી. આખા ઘરનો ઢહેડો કરે છે. પણ બા કાલ સવારે એને હારા દી જાહે તો હું કામ નહીં કરું? હા આપણે તું એને શીખવાડી દેજે કે આપણે છે ને સિઝેરિયન જ કરાવવાનું એટલે તમારા બેનું છે ને કામ મારી ઉપર આવી જાય એવું ને. હજી તો ડોક્ટરે 3 મહિના હુતું રહેવાનું કીધું છે એટલે 3 મહિના સુધી મારે અને ઓલી હેતલને દોડા દોડી કરવાની એમ ને. કીધું ને હમણાં તમને કે 1.5 મહિનો થયો છે 15 દી આરામ કરી. ડોક્ટરે ભલે ને 3 મહિના કીધું. હું વહેલી ઊભી થઈ જઈશ. હા હું જોઉં છું ને હવે તું કેટલા દી આરામ કરે છે. હેતલને હમણાં બોલાવીને કહું છું એ ઢહેડા કરે છે ને કરતી રહેશે બિચારી. બા નાના મોટા કામ તો ખરું જ છે ને. હું ક્યાં નથી કરતી હું. એટલે મારે હેતલને જ કહેવાનું રહ્યું ને. હેતલ ઢહેડા કરે પણ એ ધ્યાન રાખજે. હા એ કેટલા દી તારા ઢહેડા કરશે એ તું કે. વાત કીધું જ ખરી 15 દી કામ થોડું કરી નાખે ને ત્યાં સારું થઈ જાય પછી તો હું કરવાની જ છું ને. હજી 15 દી તારા જ પડ્યું રહેવું છે? જો સાંભળી લેજો આ મને પોહાતું નથી. 15 દી હું હવે 1-2 મારાથી પોહાતું નથી.
ઊભા થઈને મંડો રસોડામાં કામ કરવા. જરા હરતા ફરતા રહેશો ને તો ટાંટિયામાં જોર રહેશે અને ખાવાનું ભાવશે તમને. આજનો દી કરી નાખો ને રસોઈ. જો એ પેલી કરવા નવરી નથી હો, એને ઘણું કામ પડ્યું છે. અને ઊભા થઈને મંડો કામ કરવા એટલે ટાંટિયામાં જોર આવે. અમે તો છે ને આ હુવાવાડા ને લાઠમે દીએ કામ કરતા. ઊભી થા અને મંડ રસોડામાં કામ કરવા. સમજાઈ ગયું તને? સ્ત્રી થઈને એક સ્ત્રીને નથી સમજી શકતા. કોઈ આ ઘણા બધા કામ પડ્યા છે, કામ કરી આવો. જાઓ પેલા. હા, તે રસોઈ કરવા જ જતી હતી, પણ હેતલ, હા બાનો સ્વભાવ તો એવો જ છે. બા નથી સમજી શકતા, પણ તને ખબર નથી પડતી કઈ. હું સમજુ. પૈણીને આવી છો આ ઘરમાં, તે હવે આ ઘરની હોવ છો, કઈક જવાબદારી હોય છે હેતલ તારી. હા, તે તમે આ ઘરની વહુ જ છો ને. આ તમને કહી ત્યારે તમે એક કામ માઇન્ડ કરો. તમને 17 વાર કહેવાનું, બરાબર છે? અને જે હોય ત્યારે બસ તમારી આ બીમારીનું બાનું બતાવીને બેહી જાઓ. ભાભી, આને બીમારી ના કહેવાય, સમજાણું તને? તો હું કહેવાય આને? સિઝેરિયન આવ્યું છે એ તને ખબર છે ને, તે? કે સિઝેરિયન વાળી બાયુને 3 મહિનાનો આરામ હોય છે. છતાંય હું કહું છું કે હું 2 મહિનામાં ઊભી થઈ જઈશ, તોય બા સમજવા તૈયાર નથી. મેં ખાલી બાને એમ કીધું કે આજનો દિવસ મારી તબિયત ખરાબ છે તો હેતલને કયો રસોઈ કરી નાખે, તો એ તો તારું ઉપરાણું તાણવા માંડ્યા. હા, તો તાણે જ ને. બાને ખબર છે કે તમે કઈ નવી નવાઈના સિઝેરિયન વાળા નથી. તમારી જેવી તો કઈ એક બાયુને સિઝેરિયન આવતું હશે તો હું આમ પકડીને બેઠા રે. હજી તું એ દોરમાંથી ને પસાર નથી થઈ ને એટલે ખબર નહીં પડે તને. પણ ક્યારેક સમય તારો આવશે ને. કદાચ થશે ને તોય તમારી જેવા સાવ ખોટા નાટક તો હું નહીં જ કરું. કામ કરવાનું થાય એટલે ચક્કર આવી જાય, ગમે એ બીજું કરવાનું થાય તો પેટમાં દુખવા મળે, ટાંકા દુખવા મળે. તમને આવું બધું જ થાય છે, બરાબર છે? ખાવામાં કેમ કોઈ મોઢું નથી દુખ્યું? હે, કેવું હેલું છે આ બધું, પણ જ્યારે માથે પડે ને ત્યારે ખબર પડે કે કેટલો દુખાવો થાય. રેવા દો, તમારે મને સંભળાવવાની કે જરાય જરૂર નથી. મને બધી ખબર પડે જ છે અને તમારા બધા નાટકો છે ને સારી રીતે જાણું છું. જ્યારથી તમારી પ્રેગ્નન્સી રહી ને ત્યારથી અત્યાર સુધીના ઘરના બધા જ કામ મેં કર્યા. તમારું બાળક આવી ગયું, તમારું ઓપરેશન થઈ ગયું, કે હવે નવું આવ્યું. તારો વારો નહીં આવે, તારો વારો આવશે ત્યારે હું કામ કરવાની જ છું ને, તને આરામ આપવાની જ છું. અરે આ ઘરને આપણે બે હોવું છે, આ આપણું ઘર છે. આપણે એકબીજાનો સાથ નહીં આપીએ તો કોણ આપશે? હા, તો એમ જ કહું છું કે આ ઘરની આપણે બંને હોવું છીએ. જેટલો હક મારો કામ કરવાનો લાગે ને એનાથી ડબલ તમારોય લાગે. મેં કઈ કામ આ ઘરની નોકરાણી નથી કે હું તમારી સેવા કરું. હેતલ, તને કોણ નોકરાણી કહે છે? તું મારી દેરાણી ને પણ તું મારી નાની બેન છે. બસ આવી રીતે માખણના લોંદા લગાડીને કામ કરાવે રાખવાના. બા તો નથી સમજતા, પણ તુંય આજના જમાનામાં તું નથી સમજતી. હવે ભણેલી ગણેલી, ક્યાં તું અભણ જેવું વર્તન કરે છે. ભણેલી ગણેલી હોય ને તોય એને તો વધારે ખબર પડી જાય કે કયા માણસને હાસો દુખાવો થાય છે ને કયા માણસ નાટક કરે છે. તો સિઝેરિયન આવી હોય હું નાટક કરું છું, તને ખબર પડે કે સિઝેરિયનમાં કેટલા ટાંકા એવા હોય છે, કઈ રીતે ખાવું પીવું, કઈ રીતે આરામ કરવું, તને બધી ખબર હોય છે. હા, તો તમારા ખાવા પીવામાં કે આરામ કરવામાં કોઈ કશાશ નથી રહેતી તો હજી સુધી હાજા કેમ નો થયા? હે, આમાં હાજાનું નો હોય મારી બેન. તો હું હોય? અચ્છા, બરાબર. કામ નથી કરવું ને તમારે ટૂંકમાં, તો જાઓ આરામ કરો, જાઓ. ના જાઓ ને. નહીં સમજ. કેમ નહીં સમજે? એટલે ગમે એટલી સલાહ આપીશ ને પાણી ઢોળ જ છે. તમારે જે કેવું હોય ને એ કયો, પણ હવેથી અત્યારથી બધા જ કામ તમારે કરવાના રહેશે. અત્યાર સુધીના બધા જ કામ મેં કર્યા છે અને કઈ નવી નવાઈના તમે સિઝેરિયન વાળા નથી. એક છોકરાને હું જન્મ આપી દીધો ત્યાં તો એમ થઈ ગયું કે દુનિયા જીતી લીધી. હું એક જ દુનિયાની પહેલી એવી બાઈ છું જે મેં સિઝેરિયન ડિલિવરી કરી. એમ હે, કાંઈ વાંધો નહીં, તારે બા જેવું થવું છે ને થા. કેમ
ચક્કર નથી આવતા? કાલે તો રસોઈ કરવાની વખતે ચક્કર આવવા મળ્યા હતા તમને, આજે નથી આવતા? કે નાટક કરવાનો હજી થોડોક વાર છે, 5-10 સેકન્ડની. ના ના, હું નાટક જ કરું છું. હું નાટકબાજ છું. કાંઈ વાંધો નહીં, રસોઈ હું કરી નાખીશ. રસોઈ કરો જાઓ, અને બાકીના બીજા કામે છે ને રસોઈ કરીને ટાઈમ ટુ ટાઈમ પતાવી દેજો, નહીં તો પછી મને સારી રીતે બાને કહેતા આવડે છે. કોઈ સમજવા તૈયાર નથી કે અત્યારે મારી હાલત શું છે. કોને કહેવા છો? બસ જ્યારે હોય ત્યારે મારે જ બધું જોવાનું. ઘરમાં કોઈને કાંઈ પડી જ નથી. હું કઈ આ ઘરની નોકરાણી હું? કાંઈ નોકરાણી નથી. અને હું છે ને આ બધું સહન નહીં કરું. જો પહેલા જ કહી દઉં છું તમને. હું એકલી બળ 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 ચાલુ કર્યું છે. હું થયું છે? કેમ હું થયું છે એટલે? પણ કાંઈ કે તો ખબર પડે ને. તો તમે આ ઘરમાં રહ્યો છો બહાર રહ્યો છો? તને ખબર હોય ને, મારા જો બધા કામ હોય તો હું આવતો જાતો રહેતો. બધી તો મને ન ખબર હોય ને. તમારે બધા કામ હોય, તમે આવતા જતા રહેતા હોય, પણ ઘરમાં તો તમારે કઈ ધ્યાન દેવાનું જ નહીં. બસ મારી બાયડી ભલે ને બિચારી મરી જાય, ન્યા તમને કઈ વાંધો જ નહીં આવે. હું મરી જાય તોય. પણ આવું હું કામ બોલશો? કોઈ ખીજાણું છે આ તને? તમારા ભાભીના લીધે. કેમ ભાભીએ શું કર્યું છે? સિઝેરિયન ડિલિવરી આવી છે. નવી નવાઈની દુનિયાની પહેલી એવી બાઈ છે કે જેને સિઝેરિયન થયું છે. પણ એ તો હવે થયું છે, બધાને ખબર જ છે, તો પછી એમાં ક્યાં આવું બોલવાની જરૂર છે તારે? ખબર છે તો ખબર છે તો બધાથી કામ થાય જ છે. બધા તમારા ભાભીને તો બસ જ્યારે હોય ત્યારે 24 કલાક નાટકો જ કરવા હોય. ભાભી નાટક કરે છે એમ? ભાભી નાટક કરે છે. ભાભીને ખાવામાં કોઈ દિવસ મોઢું નથી દુખતું, ખાવામાં કોઈ દિવસ આમ તેમ હાથ ક્યારેય નથી ધ્રુજ્યો. અને કામ કરવામાં ગમે ત્યારે કામ સીંધો, કાં તો ચક્કર આવતા હોય, કાં તો થાકી ગયેલા હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, ન જાણે હું થતું હોય. જો તારાથી થાય એટલે તારે કામ કરવાના, બાકી ન થાય તો એ જેટલું થાય એટલું બીજે દી કરી લેવાનું. એમાં ક્યાં આવું બધું બોલવાની જરૂર છે? એવું તો નહીં જ હાલે. કેમ? ચોખ્ખી જ વાત છે. આ ઘરની હું કઈ નોકરાણી નથી. અને તમે આવી રીતે શાંતિથી ભાભીનો પક્ષ લેવાનું રહેવા જ દેજો, નહીતર હું વહી જાઉં છું મારા પિયર. અરે પણ હું ભાભીનો પક્ષ નથી લેતો, હું સમજાવું છું તને. તો તમારે એમય કહેવાય ને કે હું વાત કરીશ એમ. અરે જો મોટા ભાઈ આવશે ને એટલે મોટા ભાઈ હારે હું બધી વાત કરી લઈશ. હવે હું ભાભીને કહું, વળી પાછું તને કહેવાનું, એના કરતાં અમે બે ભાઈ સમજી લેવું. એવું હશે તો હું મોટા ભાઈને કહી દઈ કે ભાઈ આનાથી એકલીથી કામ નથી થતું, તમે ભાભીને થોડુંક તમારી રીતે સમજાવી દેજો, તો એ સમજાવી દે. બરાબર છે. આ આપણે સામેવાળા છે, એમના દીકરાની વહુને સિઝેરિયન જ આવ્યું છે. મહિનો નથી થયો, આખા ઘરના કામ કરે છે. અને ભાભીને તો બસ કઈ કરવું જ નથી. હમણાં એના બાપના ઘરે જવાનું નામ આવે તો તૈયાર થઈ જાય. જો એવું ન હોય તો કેવું હોય તમને ખબર હે? બધા માણસની તાસીર જુદી જુદી હોય, જેનાથી જેટલું કામ થાય એટલું બધા કરતા જ હોય. હા તો વાંધો નહીં. અને તને કોણ એમ કહેશે કે તું ધરાર આ કામ કર ને કર? જ્યાં થાકી જાય ત્યાં આપણે આરામ કરી લેવાનો, પછી કામ કરવાનું. તો પછી બિચારા બાને કામ કરવા પડે છે ઘરના. હું ન કરું તો કોણ કરે? અને મારાથી એવું બધું સહન ન થતું કે હું બાને કામ સીંધું એમ. યા ભાભી છે દયા વગરના, ભાભી નાકકાન વગરના, શરમ વગરના છે, હું નહીં. તારો મતલબ કહેવાનો એ જ થયો કે ભાભી ઘરનું કઈ કામ કરતા જ નથી, તું એક જ કરશો? હું એક જ કરું છું. પણ તો પછી આવું બધું ન બોલાય ને, સીધે સીધું એમ કહી દીધું હોત કે ભાભી કાંઈ કામ કરતા જ નથી, બધું હું કરું છું, તો બધું મને સમજાય જાય. તું ગોળ ગોળ ફેરવ ને, મારો મગજમાં નથી બેઠું. મગજ હોય તો બેહે ને મગજમાં. બધું છે. તો જો આ થોડું ઘણું જે કાંઈ કહી દીધું ને એ મારી ભૂલ. હું મોટા ભાઈને બધું સમજાવી દઈ કે ભાભી પછી ઈ તો ન જ હાલે ને, હાવ કાંઈ કામ ન કરે એવું ન હાલે. જેટલું થાય એટલું માણસ કામ કરે, પણ કાંઈક તો કામ કરવું પડે ને. હાવ બેઠા બેઠા ખાવું એવું તો ભેગું નહીં થાય ને એમ. નો જ થાય ને. કેટલા ખર્ચા કર્યા ભાભી પાછળ, કોઈ જોવે? હારું હારું રોજ ખાવા જોવે? ન્યા કાંઈ નહીં. અને આમે આ તમારા ભાભી છે ને, પેલા કંઈક જરૂર એવા નાટક કંપનીમાં કામ કરતા હશે. જયા કંઈક આપણે આમ આપણે એની આગળ જઈએ ને ત્યાં તો એને અચાનક બધું ચાલુ થઈ જાય. કાંઈ થતું ન હોય ને તોય બધું ચાલુ થઈ જાય. હા એવું તો નથી ને ક્યાંક આ ભાભીને કામ બધું કરવાનું થાય ત્યાં જ બધું ચાલુ થઈ જાય, બાકી આરામ. એવું જ છે. એટલે તારું કહેવાનું એમ થાય છે કે ભાભી કાંઈ કામ કરતા નથી ને એને હવે કરવાય નથી. નહીં આવું તો નહીં ચાલે. એમાં તું સાચી છો, હું કહું લે તને.
જો હવે એક કામ કરીએ, હમ. જો હું ભાભીને કહેવા જાય ને તો ભાભી વળી જીભા જોડી થાય, વળી તારે ને એને ઓલું થાય. એના કરતાં હું મોટા ભાઈને જઈને બધું કહી દઉં છું, મોટા ભાઈ એને સમજાવી દે. બરાબર. અરે મોટા ભાઈને કહેજો કે આ એની બાયડી છે ને બહુ દુખિયારી બને છે, એ બનવાનું બંધ કરી દે અને જાવ હવે. ના ના, હું બધું કહી દઉં છું. તારે આરામ કરવો છે ને તું અટાણ આરામ કરી લે, હું હમણાં જ મોટા ભાઈને જઈને કહી દઉં. બસ ખુશ હા. હવે? જાવ, હા, હુઈ જા ઘડીક વાર. હોઈ જઈશ હો. આમે પગ દુખે જ છે કામ કરી કરી. આવી ગયો? હારું, લે તારી જ વાટે હતો. બસ હું તમારી જ વાટે હતો. તમારું જ કામ પડ્યું પણ હતું. કાંઈ બહાર ક્યાંય જમવાનું નહોતું, આ ઘરમાં જમવાનું છે ને એ જમવાની વાટે છું તારી. અરે જમવું નથી. તો આ મોટા ભાઈ, તમે જો દુઃખ ન લગાડતા, પણ આજ મારે કેવું પડે એમ છે ને એટલે કહું છું. કઈ વાતનું દુઃખ અને હું કેવું પડે એમ છે, બોલ ને. આ તમને એવું નથી લાગતું કે મારા ભાભીનું થોડુંક વધી જાય છે ઘરમાં હવે? શરીર ને ડિલિવરી પછી શરીર તો વધી જ જાય ભાઈ. એમાં સીઝર કર્યું એટલે કાંઈ કામકાજ થાય નહીં અને દવા હોય એટલે શરીર ફૂલી જાય. મને તો એમ હતું કે મોટા ભાઈ છો ને એટલે 2 આટા વધારે છે, પણ મને એવું લાગે તમારા ઓછા છે. હા, એ તો શરીરની વાત નથી કરતો. તો જેવી જેની મગજ હોય ને જેવા વિચારો હોય એવા વિચાર આવે. અરે હું કામની વાત કરું છું. પણ કયા કામની વાત કરશો તું? ભાભીને બેઠા બેઠા ખાવું જ છે, કાંઈ કામ કરતા નથી. કેમ આવી વાત કરે છો? એટલે તારી ભાભી આવી તેદુનું કામ જ નથી કર્યું કાંઈ? આવી તેદુની વાત નથી. આ જેદીનું સિઝરિયન કરાવ્યું છે ને તેદુનું એક વાટકો ઉપાડીને ભાભીએ મૂક્યો નથી. આ કાયમ મારી ઘરવાળી આવીને બધું એને જ કરવાનું કામ. અને જો ભાઈ, આખા ગામમાં જઈને ગમે ને પૂછ્યા આવી, જે બાઈને સીઝર કર્યું હોય ને એને 2-3 મહિના આરામ કરવો જ પડે. અને છતાંય જો તને એવું લાગતું હોય કે તારી ભાભી કામ નથી કરતી તો હું એની હારે વાત કરી. બોલ બીજું કાંઈ? અરે મારી ઘરવાળી હું ઘરે આવું ને મારી યારે પ્રેમથી વાત નથી કરતી. આવું ને એટલે એક જ વાત, ભાભી કામ નથી કરતા, ભાભી આમ નથી. તો તમારે ભાભીને સમજાવવા જોઈએ ને કે આ ઘરનું બધું કામ કરે. આ કાંઈ હું તો કરવાનો બેહું? તો ભાઈ, ઘરની વાતમાં પહેલી વાત તો એ છે કે હું માથા મારતો નથી અને બાયુની વાતમાં તો બિલકુલ નહીં. અને મારું કહેવાનું એમ છે કે આ ઘરના કામને લઈને તું આ બાયુની વાતમાં આવી અને આ કરીમાં આમાં ભાઈઓ વિશે ઝઘડા થતા વાર નહીં લાગે. એટલે તમારું કહેવાનું તો એમ જ છે ને કે તારી બાયડી ગધેડીની જેમ ભલે આખો દી કામ કરે, મારી બાયડી આખો દી બેઠા બેઠા ખાધા રાખે. આ જ કહેવાનું થયું ને? એટલે મને એમ કહેતો, હા જે તારી ભાભી હારે છું એટલે કે ભગવાન ન કરે હેતલ વહુને તે આવું થાય, સીઝર કરવું પડે, પણ એને તે છોકરા સૈયા જણશે નહીં. અરે કામ તો કરવું પડે ને. આવું તો આખી દુનિયામાં થાય છે. તમે આપણે ઘરે થયું આખી એમાં કાંઈ નવી દુનિયામાં નવાઈ તો નથી. ન થાય દુનિયામાં. બધાને સિઝેરિયન ન કરવા પડે. નોર્મલ ડિલિવરી થઈ ને તો 15 દિન દોડતું થઈ જાય માણસ. હા તો આ સિઝેરિયન થયું હોય ને એમાંય મહિના દીમાં દોડતા થઈ જાય. આ પાડો હિન ગીરે આપણે હું નથી જોતા. એ બાઈ દોડી દોડીને આમ વેત વેત ઉલરીને બધું કામ કરે છે. તમારે એકને જ મહારાણી છે ને અમારે નથી, એવું તો ન હોય ને મોટા ભાઈ? હા ભાઈ, જો હેતલ વહુને એવું તું કહેતો હોય કે ગધેડીની જેમ કામ કરે તેને કહી દેજે, બંધ કરી દે કામ કરવાનું. તો કોણ તમે હંજવારી પોતા કરશો, હું રોટલા ઘડી? તો ભલે ને જીવડા પડતા, આમે કહેવત છે ને હૈયારી બેહમાં જીવડા પડે, પડવા દે. મને તો ઈ નથી સમજાતું કે તમને તમારી જેટલી ઘરવાળી વાલી છે ને એટલે કે મારા ભાભી એટલી જ મને મારા વાળી વાલી હા છે. તો હું એમ જ કહું છું પણ કે તો તમને ઝાટકા શું લાગે છે એને હું કહેવામાં? સમજાવી કહું તો શું ભાઈ, અહીંયા કઈ બાંધવા થોડું બેહાય મારે આ ઘરમાં ને ઘરમાં બધા રે. આપણે કેદી સમજાવશો? આ તમે મહિનો દીથી તો જોવો છો કે કાંઈ કામ નથી કરતી અને ખાવાનું આમ પીવાનું તો બધું સારું સારું જ હોય. ઓલું કરી દેજે ને ઓલું કરી દેજે. એટલે આ ભાઈ ઓલી માણસ છે, થાકી જાય ભલા માણસ. કાંઈક તો સમજાય કે નહીં? જો ભાઈ, રહી વાત સારું ખાવાની તો આ ઘરમાં છે ને કોઈ કઈ વાહે નથી મેળ દેતું હો. એટલે આ વાત તો રહેવા જ દેજે, સારું મોડું ખાવાની. હવે હું બપોરે ટાઢા રોટલા ખાઉં છું, સવારના ઘડેલા હોય ઈ. અને તમારી ઘરવાળી આ રાબ ને બધું સારું સારું ખાય છે ને એટલે કીધું. આ સમજ્યા? તો તારી હારે હું ટાઢા જ ખાઉં છું ને, રાબ કોને દે છે? એને જરૂર છે ને એટલે. હો હવે કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે સમજાવી દેજો. જો હું સમજાવવા જાય ને તો પછી ખોટા ઝઘડા હા તો થાય. પછી આ વધારાનું બોલમાં ખાલી આવીને એટલું જ કહેવાનું હતું કે મોટા ભાઈ તમે ભાભીને સમજાવો, જેટલું થાય એટલું કામ કરે. આ એટલું જ બોલવાનું હતું. આમાં લાંબુ લેક્ચર કર્યું ને એ ખોટું કર્યું છે. સાનો મોનો રોટલા છે ને સવારના ઘડેલા છે, આપણે બે ભાઈને ખાવાના છે. હાલ હાલો સમજાવી દેજો. હવે હા. નહીં આવું કેવા. હા શું કરે હવે? સુઈ ગયો? ધીરે બોલો નકર જાગી જાય. એ વાતે હાસી હો. હા, ઊભી થા તો થોડીક વાત કરવી જ તારી. હા, બોલો. થવા હે
હમ. આ કામ બાબતે થોડીક ઘરમાં હવામાન થોડુંક બગડ્યું એવું લાગે છે. કોને કીધું? કીધું હું સંભળાય જ છે. હેતલ અવારનવાર રાયડું નાખતા હોય. આજ તો સાગર મને કહેવા આવ્યો હતો હેતલ વહુનું ઉપરાણું લઈને કે મારા ભાભીથી કે પડ્યા ને પાથરા રહે છે, કાંઈ કામ નથી કરતા. હેતલ કે હું ગધેડી પકડી છે એ કે એને કરું કામ કર્યા કરે. તારાથી થાય એટલું કરતી હોતો. તમને શું લાગે છે? મને શું લાગે, હું તો જોઉં જ છું ને કે ભાઈ તને આરામ કરવાનું કીધું છે, હું જાણું છું, પણ થાય એટલું કરીને એમ. બાય નથી સમજતા, હેતલ સમજવા તૈયાર નથી. સાગરભાઈ તો ઠીક છે કે હાલો પુરુષની જાત છે તો ના ખબર પડે, પણ તમે એક છોકરાના બાપ થયા છો, તમને ખબર નથી પડતી? મને ખબર પડે જ છે, પણ કામને લઈને ઘરમાં ઝઘડા થાય ને મારે એવું નથી કરવું એમ કહું છું હું તને. તારાથી થાય એટલું તો કર. એટલી તારું પોતાનું કામ તો તું કરી શકે કે તો નહીં? તમને શું લાગે મારું પોતાનું કામ એ લોકોને ચિંતી શું નહીં કરતી હું? ભાઈ ઈ કે છે એટલે તો તમે બેઠા માની બેઠા લીધું, મંગાઈશું એમ. એટલે તમે માની લીધું એમ? તો શું કરવાનું, એને બાજવા બેહું? આ બધી ખોટી વાત છે. ખાલી મેં બાને એમ કીધું તું કે બા આજે રસોઈ કરી નાખો ને, આજે મને તબિયત ખરાબ છે. તો બાએ તો ન બોલવાના વેણ બોલી દીધા કે હેતલ નવરી નથી, આમ છે તેમ છે, ઢેડો કરે, 3 મહિના આરામ ના કરવાના હોય. પણ સિઝેરિયન આવ્યું છે, 3 મહિના નહીં તો કાંઈ નહીં, મને 2 મહિના તો આરામ કરવા દે કે ના કરવા દે. 1.5 મહિનો થયો, 15 દીમાં હમણાં ઊભી થઈ જઈશ. હજુ એ લોકો નથી સમજતા, પણ મારે એટલું કહેવાનું છે કે ઘરમાં કામના બાબતને લઈને ઝઘડા ન થવા જોઈએ. હું તને બીજું કાંઈ કહેવા માંગતો નથી. તો પણ હું કરું, મારાથી નથી થતું. થાય છે એટલું કરું છું, હું ક્યાં ના પાડું. અને આરામ થઈ જાય અને બધું હરખું થઈ જાય એટલે કામ તો કરવાની જ છું ને. કાલ સવારે તો હેતલનો વારો આવશે, ત્યારે હું કામ નહીં કરું? હા, ત્યારે કોના પાડું આવશે, પારકી આવશે કરવા? તો તારું કહેવાનું એમ છે એ લોકો ખોટું બોલે. મારી માં ખોટી, સાગર ખોટો, હેતલ ખોટી, બધાય ખોટા, તું એક જ હાચી. ના ના, હું જ ખોટી છું, તમે બધાય સાચા, હું ખોટી. આ તો થાય એટલું કર, મારે બીજું કાંઈ જોતું નથી. પણ કહું છું તો ખરી કે થાય એટલું કરું છું, નથી લોકોને હું ચિંતી. જો ઈ સાચા હોય તું સાચી હોય, મારે કાંઈ જોવાનું નથી. ઘરમાં કામના બાબતે ઝઘડા થવા ન જોઈએ, બસ. એક ને એક વાત લઈને બેઠા, સીધું એ લોકોએ કીધું અને મને કેવા આવી ગયા. તો બાને ને હેતલને નથી કહેવાતું તમારાથી ને? તેને કે પણ પેલા મારી ફરજ આવે તારી હારે વાત કરવાની, એટલે વાત કરવા આવ્યો છું. ફરજ હું ભરો હોવો જોઈએ. આટલા વર્ષથી પૈણીને આવી મેં કામ નથી કર્યું, હું કામચોર છું? એવું તને કોઈ નથી કહેતું. તો કહેવાનો મતલબ એ જ થયો ને કે હું કામ નથી કરતી, કામચોર છું, બેઠા બેઠા માંગુ છું, બધાને ઓર્ડર કરું. બસ બસ, બહુ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. હો, હું તને ખાલી તારી હારે વાત કરવા આવ્યો હતો. પૂછતા પહેલા 17 વાર વિચાર કરાય કે મારી બાયડી સાચી છે કે ખોટી છે. વાત કરવા માટે બાયડી હારે કઈ પૂછવાની જરૂર ન હોય, એમાં વિચાર ન કરવાની હોય. હેતલે કીધું ને સાગરભાઈએ કીધું ને બાએ કીધું એટલે માની લીધું કે બાયડી બેઠા બેઠા ખાય છે. અરે અત્યારે દવા પીતી હો, ભૂખ તો લાગે ને, તો ખાવા તો જોઈએ ને. છોકરું પેટ ભરતું હોય, ખાતા હોય એનાથી ડબલ ખાવા જોઈએ. આ તો પણ ખા ને, તને કોણ ના પાડે છે? પણ તારી જાતે બનાવી લે ને, તને ભાવતું હોય એને શું કામ ચિંતવાની જરૂર છે? કઈ વાંધો નહીં, અમારે જાતે બનાવી લઈશ, નહીં ખાવ કોઈને કઈ. કઈ કહેવાતું નથી, સીધા મળ્યા પલપલિયા પાડવા. તો હું કરું? કોને કહેવા જાવ? એક ધણી થઈને ધણી બાયડીને નથી સમજી શકતો. હા તો હું એ કોને કહેવા જાઉં? તને જ કહું ને, આ બધાની વાત હોય. હું કઈ બાજુવાળાને કહેવા ન જાઉં. તારે કહેવાય, સમજવું પડે. બાને કહેવાય 2 શબ્દ, ન્યા કેમ કઈ નથી બોલતા? બાને કહીશ, સમય આવશે ને ત્યારે. કહેવાય નહીં, પણ છતાંય કહું છું, જો બાયડીને હાચવવાની ત્રેવડ ન હોય ને તો છોકરા બોકરા પેદા જ ના કરાય. નહોતી ખબર કે તારે સિઝેરિયન આવશે. તો મને નહોતી ખબર ને, ડોક્ટરે મને અગાઉ નહોતું કહી દીધું કે સિઝેરિયન આવશે. મને નહોતો ભરોસો કે સિઝેરિયન આવશે, એવું હતું. શોખ નથી થતો સિઝેરિયનમાં, મારે દુઃખ સહન કરવું પડે છે, તમારે બધાને નહીં. તો અમને ખબર પડે જ છે કે તે સહન કર્યું છે એમ. એ વાતનું દુઃખ અમને છે કે તને સિઝેરિયન આવ્યું છે. ખબર પડતી હોત ને તો એ મારી હારે બાંધવા ન આવ્યા હોત. બાંધવા હું નથી આવ્યો, તારી હારે વાત કરો. બાંધવા તું વાત મેળી છે. કરો છો તમે, વાત કરો છો. હા, વાત જ કહેવાય આને. કહેવાય વાત. આ સમયે બાયડીને આરામ કરવાનો હોય અને માથે બધે વરસાદની જેમ વરસી પડે છે મારી ઉપર. પેટકનું હોય કઈ ખાવા નથી દેતા, ખાવશું એટલું બળી પડીને રાખ કરી નાખો છો બધાય. હા તો તને કોણ કે રાખ કરી? એમ પડી રહે ને, હાથેથી બનાવીને ખાઈ લેવાનું, હોઈ જવાનું. આનું ધ્યાન રાખ. બીજું તને કહે કઈ છે વાંધો કોણ? નહીં, હું મારું કરી લઈ. તમારે છે ને
બધાય તમારું કરી લેજો. બહુ આવી મોટી મારું કરી લે તો કરી લેવાય, તો આ દિવસ જ ન આવે. કાંઈ વાંધો નહીં, હંતાઈનો વારો આવશે ને. અત્યારે મારો વારો છે, બોલી લ્યો તમે તારે બોલવું હોય એટલું. હા, બોલી જ લેવો, હોઈ જાવ શાંતિથી. હું આ જેવા રીવાતી થસ બળતરાઈના પાર નથી. ઓસો જલ્પા, જલ્પા. ઓહો, લે આ લે ઋષિભાઈ, આવો આવો. સીતારામ. સીતારામ. કેમ આમ કઈ ક્યાં અચાનક ધક્કો ખાધો? બસ હું મારી બેને જરાક મને વાત કરીને તો મારે આવવું પડ્યું અહીં આટો મારવા. એટલે હું વાત કરી તમારી બેન? એ જ કે તમે એને હેરાન કરો છો. હાલે ને આવો આવો. રામ રામ. એટલે લે આ તમે આવી ગયા અહીંયા. ચમચો બોલવામાં ધ્યાન રાખીએ તલ, મારો ભાઈ છે. તારે સમજવું પડે ને, આ ઘરની વાત કઈ ભાઈને ન કરી દેવાની હોય. આપણા ઘરમાં જે હાલતું ત્યારે હોય એનો ઘરવાળો જેની વાત ન સાંભળે તે બીજાને કોને કહેવા દે? એ ભાઈ આ હાથે કરીને ઘર ગધેડે સડાવે ભાભી. એટલે આ હાંધી વાત તો તારે અહીંયા માવતરે કહેવાની શું જરૂર હતી હે? ત્યાં કેમ ન દુખ્યું કાંઈ? ખબર પડે ને બધાને કે આપણું ઘર આવું છે એટલે બધાને ગધેડે ચડાવવા છે. મોટા ભાઈ હતા તો એમને વાત કરવામાં હું વાંધો હતો તમને કાંઈ? તમને કોઈ શરમ નથી આવતી? એક મહિલા જેનું હમણાં સિઝેરિયન થયું છે, એવડું મોટું ઓપરેશન કર્યું છે અને બાળકનો જન્મ થયો છે, તમે આ હાલતમાં જ્યારે આરામ કરો ને ત્યારે એને પજવો છો બધાય. એ ભાઈ આરામ કરવાની રીતે અમે આરામ કરાયો જ છે હો. એમાં કઈ બોલવાની જરૂર નથી કેટલા તમારે. મહિના છે હજી? 1.5 મહિનો તો થઈ આ તો ગયો. 3 મહિના આરામ કરો ને 1.5 મહિનામાં કાંઈ ન થઈ જાય બા. પણ તમારે શું છે કે બાયુની વાતમાં વહીવટ કરો હો તમે? તમારા કામ ધંધે લાગો ને. તમે તમારું કામ કરો ને, જ્યારે મોટા વાત કરતા ને તે નાના વચ્ચે ન બોલે. એટલે આ ભાન તો છે કે નહીં? તમે નાના જ છો, ભાન છે કે નહીં? આ કોકના ઘરમાં આવીને આ તો આવી રીતે હું મારી બોલો. બેનની- હું તમને કઈ નથી કેતો, હું બહાર આવીને આ બધાય વાત કરું છું, એટલે તમારું મોઢું બંધ રાખજો. જેટલું આ ઘર તમારા બેનનું છે ને એટલું જ મારું છે, સમજ્યા? ભૂલી ન જાતા. હા, કહી દેજો તમારા ભાઈને. આમને સંસ્કાર નથી શીખવાડ્યા મા બાપે કે જ્યારે મોટા વાત કરતા તે વચ્ચે ન બોલવાનું હોય? જો બા, બધું બધાને શીખાડ્યું જ હોય પણ તમે મર્યાદામાં વાત કરો તો થાય ને. આ તમારા બેનને કઈ કામકાજ કરવું નથી ને આખો દી બેઠું રહેવું હોય તો પછી બોલે જ નહીં. સાગરભાઈ, મર્યાદાની વાત ન કરો ને તો જ સારું રહે. જ્યારે આરામ કરવાનો હોય ને ત્યારે બાઈને આરામ કરવા દેવાય, બાકી આખો દી ઢહડા કરે જ છે બધા. એ આ ગાલ કાઢી ગયા હે ભાભી. આરામ કર્યા વગર ગાલ કાઢી ગયા હોય. ગાલ તો તમારે બહાર આવી ગયા છે ને. હું અને તમે બધા જ્યારે સંતાન નહોતું રહેતું ત્યારે મારી બેનને પજવતા હતા. હવે સંતાન રહી ગયું, એને ડિલિવરી થઈ ગઈ, બાળકે આવી ગયું, તોય તમને બધાને નહીં વાંધો, હજી એમને પજવવાનું ચાલુ. અમે કઈ હેરાન નથી કરતા હો ભાઈ. તો બા હેરાન નથી કરતા તે શું કહેવાય? એને જે જોતું હોય તો એ તમે આપતા નથી. નકરો એને પાસે કામ ઢેડા રાખો. 3 મહિના આરામ કરવા દો, શું વાંધો છે તમને? 3 મહિના પછી કામ કરશે જ તે. 1.5 મહિનો તેને આરામ કરાયો, એથી વિશેષ કેટલું અને કરાવે? પહેલી વેલી બાઈ નથી દુનિયાની સિઝરિયન કરવા વાળી, સમજ્યા? આની જેવી કઈ એક છે? તારે તો 10 સિઝેરિયન થઈ ગયા છે કા? તમારે બોલવાની જરૂર નથી ભાભી. એક તો ઘરમાં મારો ભાઈ છે, સામે બોલવામાં ધ્યાન રાખજે, મર્યાદા રાખજે, સમજાણું? કેમ તમારી બાઈને કઈ કહેતા નથી? મોટા ભાઈ સમજાવો ને. જો જલ્પા, આપણે અહીંયા ઘરમાં ઝઘડો થાય એવું નથી કરવાનું. તમે આવ્યા છો હું કામ ઈ કહેવો મારી ઋષિભાઈ? બેનને તેડવા આવ્યો. બસ હા, વિચાર તમે સારો કર્યો ઋષિભાઈ. એક કામ કરો, આમે ત્યાં ઘરમાં છે ને અમે બધાય કંટાળી ગયા છીએ, એકબીજાનું કરેલું ગમતું નથી. તમારી બેનને અને પાણીયાને તેડી જાઓ થોડાક દી શાંતિ. ના હો, એ કાંઈ જરૂર નથી. અમને પૂછીને આવ્યો છે અહીંયા આગળ તેડવા એને. આ લ્યો બેનને તેડવા આવ્યો, ભેગો ભાણિયાને તેડવા આવ્યો. જો ભાઈ, અને તારી બેનને લઈ જાય તો લઈ જા, બાકી અમારા છોકરાને હું એવડા નાનકડાને નહીં મોકલું આરે. તો જ્યારે એને દૂધ પીવા જોહે કે જ્યારે એને એની માની યાદ આવશે ત્યારે શું કરશો તમે? આ તો પણ તેડવા આવવાનું ન હોય ને, તો પેલો તમે વિચાર કરાય. તો તમે જો છો હું કામ એટલી બધી? અને 3 મહિના આરામ કરવા દેવ, તમારું એવું શું જાહે? 3 મહિના થઈ પડ્યો. તો તમને બા, તમારો જમાનો ને આ જમાનો અલગ છે. તમારા જમાનામાં હોના ભાવ શું હાલતો હતો એ કયો તો મને. હા તે હોનાને હોના ભાવને ભાવ લઈને હાલતો બેહવાનું. હોના ભાવમાં ત્યાંથી એટલે ફેર આવ્યો છે તો જમાનામાં ફેર ન આવે? વાતો અમે કરો છો. ક્યાં ના પાડીએ છે જમાનાની આ ફેર. તો જમાના પ્રમાણે હાલો. અત્યારે ડોક્ટર કેમ કરવું પડે, નકર બાળકને માને કાક થઈ જાય ને તો પછી આખી જિંદગી તમારું ગગો રહે. વાંધો એ હો વાતની એક વાત, કોઈ છે ને આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું ને હું આ ઘરની નોકરાણી ના પહેલા જ કહી દઉં છું, સમજ્યા? ભાઈ રેવા તેને માથાકૂટ. હા, પાણી ઢોળશે આની આગળ. અરે બેન, તારે આરામ કરવાની જરૂર છે અત્યારે. નહીં ક્યાંક થાય તો પછી આ કોઈ તને હાચવવાના તો છે જ નહીં. પછી આ ભાઈ, છેલ્લે આજ વાવશે, છેલ્લે છૂટા છેડા કરી નાખો ને એની બેનને મોકલી દો એના પિયર.
આને મોટા ભાઈ તમે કઈક સમજાવો ને કે આમનેમ લવ કરશે ને ઊભો રહે આ. જો ભાઈ આ બધી વાત રહેવા દે, છૂટા છેડા અને આ બધી છે ને વાત વધે એની કરતા તું જે કામ કરવા આવ્યો છો ને તારી બેનને પૂછી લે, જો એની મરજી હોય તો તેડી જા, મને કાંઈ વાંધો નથી. હાલો આપણે કપડાં ભરી લો, આપણે જવાનું છે. પણ છોકરું એ થોડુંક મારા વગરનું રહે. આ બધાયને ખબર ને, અમારે એને બહુ પડી છે ને, છોકરા નથી લઈ જાવ ને આ તો તો તને સાચું તારી બેનની બહુ પડી છે ને તેડવા આવી ગયો છે અમે હું કઈ લઈ જ જાય. હું લઈ જ જાઉં છું મારી બેન ને, હું મારી બેન ને તેડવા જાઉં છું ને એને જ લઈ જવાનો છું. ભાણિયાને તમે રાખજો હા, તો અને નીકળો. સાચવજો. તે રાખશું તને બહુ ઉપાડો છે ને તો લઈ જા તારી બેનને. જો પહેલા હા પાણીઓ તારો પાણીઓ છે ને મારા વગર નહીં રહે, એના કરતા જવા દે ને. આ બધાને સાચવા દે ને ખબર પડે કેટલી વીએ હો આ થાય. લોકો એક તને મારા હમ છે, તને આ બધે પજવે છે એની હારે રહેવું છે કે મારી હારે રહેવું છે? હું વાલો છું કે આ બધાય નક્કી કર લે. કઈ વાંધો નહીં, હે હું આવવા તૈયાર છું. હાલો ચલો ભલે, હું બહાર ઉભો છું. કેવો દાદાગીરીઓ હે એન ભાઈ, જોયું? આ જોયું મહેન્દ્ર મોટા ભાઈને ક્યાં કઈ આ પડ્યું છે? ઘરમાં એ નો થવાની થઈશ આ ઘરમાં. તું હાલે તારું તમે હાલવા જો ત્યારે હાલે ને. કા છનરી લાલુ 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 છનરી કેમ રોવે છે એ? જો ને ક્યારનો રહેતો જ નથી. આ એને મારા ખ્યાલથી છે ને એને દૂધ પીવડાવવાનું જરૂર છે. આ ભૂખ્યું થયું લાગે છે. તો એ ભૂખ્યું થયું હોય તો તમે સારી રીતે જાણો છો કે એને એની માની જરૂર પડે, તો ક્યાંથી લાવશું એની માં? કાંઈ નહીં ઉપલા દૂધથી આપણે છોકરા નભી જાય છે. તમને મજા લાગે છે ને ઉપલું દૂધ હજમ થાય એવું? એ તો થાય. અમે તમે નાના હતા ને અમે પીવડાતા ઉપલું દૂધ હો ભાઈ. અરે પહેલાનો સમય અલગ હતો મારી માં, ને અત્યારના સમયમાં આ છોકરાને ઉપરનું દૂધ હજમ ન થાય ને એની માનું દૂધ જ હજમ થાય. તેની માં કાં ઉપડી ગઈ ને ભાઈ યારે તમારે મોટો ઢઢો હતો મોકલવાનો, મેં નહોતું કીધું કે મોકલો એમ. મેં મોકલી એને તો જાવું તું એને ભાઈ યારે. પણ તમે એની વાહે પડી જતા હાથ ધોઈને આખું ઘર, એટલે ગઈ અમે પડી જાય હે કે કામ નથી કરતી. આ યેતલ વહુને બે કામ વધારે કરવા પડે તો ઝટકા મળ્યા વાગવા. તે લાગે ઝટકા લાગે હો ભાઈ. આખો દી છે ને ઢહેડા કરવા પડે. એને જે દીથી બાળક રહ્યું હતું ને તે દીથી એ ઢહેડા કરે છે. આ તો પણ એવું તો નહોતું ને કે મારી બાયડી આ ઘરમાં પૌણીને આવી તેદુની કામ નહોતી કરતી. બિચારી ને હારા દિવસ જવા મળ્યા ત્યાર પછીનું એને કામ ઓછું કર્યું ને હવે સિઝેરિયન કર્યું. 3 મહિના ડોક્ટરે કીધા છે, એ હલી એ નહોતી એકતી, ખબર છે ને તમને? એટલે ડોક્ટર કહે એટલે 4 મહિના કે એટલે આપણે 4 મહિના આરામ કરે. આ સમયમાં ડોક્ટર કે એમ જ કરવું પડે. જો આડાવળીના થાવ ને એટલે કા માણા ખોઈ બેહો ને કા છોકરાને ખોઈ બેહો. આ જમાનામાં બધું આવું ચાલે. અમારા જમાનામાં કાંઈ એવું હતું જ નહીં. હા એટલે જ કહું મારી માં, આ જમાના પ્રમાણે શીખી જાવ. આ તમારા જમાનાનું છે ને માંડી વાળો બધું. હા માંડી વાળવાનું. હવે એતલ ને કે આને માટે દૂધ ગરમ કરીને જરા ખાંડ નાખી અને છે નવસેકું કરે જા. હા તમને અનુભવ રહ્યો ને, અમને મોટા કર્યા તમને બે ભાઈઓને, એટલે આ તમને તો ખબર દૂધ હોય. આ ઉપલું દૂધ પીવડાઈને જ મોટા કર્યા તમને. હા એટલે તમારામાં તમારી કરતા અલગ ગુણ છે. ઉપરનું જ પાયું, તમે નહીં પાયું હોય. આ જીભા જોડી રે ને બસ જીભા જોડી કરતા શીખ્યો છે બસ. હા તો? બીજું કાંઈ આવડે તને? નથી કાંઈ આવડતું. સાનો રાખો ને લાવું છું દૂધ. છોકરું હું કરતું હોય છે બીજે ભૂખ્યો થયો હોય છે અને રડતો હોય છે. જમી લીધું બેન? બેન હું વિચારે ઋષિ છોકરો હું કરતો હોય છે. અરે ઈને હાજે હારું રહેશે. તું એટલી બધી ઉપાધિ કરમાં ને હાચવતા રહેશે ઓલા બધાય. તને લાગે ઋષિ આ 1.5 મહિનાનું બાળક મહા સિવાય કોઈ નો આચવી શકે? એ ઓલા કોઈને ભાન નથી પડતી? જ્યારે હું તેડવા આવ્યો તો જ ના પડતા તો અમે હાચવી લેવું ને અમે આમ કરી લેવું. ઋષિ આપણે પહેલા બહુ મોટી ભૂલ કરી છે. હા એ લોકોને ભાન કરાવવામાં ને કરાવવામાં
બિચારા તારા ભાણિયાનો શું વાંક? જો બેન, ભાણિયાની ઉપાધિ તો મને થાય છે, પણ આ બધાને ભાન કરાવવી પડે એમ છે. ખાસ કરીને તો તારા હાહુ ને અને તારી દેરાણીને, એ બેમાંથી કોઈ સમજવા જ તૈયાર નથી કે આવું સિઝેરિયન જેવું ઓપરેશન આવ્યું હોય તો એક સ્ત્રીને આરામ કરવો પડે. સમજવા જ તૈયાર નથી થતા પછી શું કરું મારે? અને હું તો ત્યાં એમને તું નડે ને એટલે હું તેડવા આવ્યો હતો, તો હારે મોકલવાનું દીધું મારા ભાણિયાને, તો શું કરું બીજું મારે? એ નથી સમજવા તૈયાર તો એનો કોઈ બીજો રસ્તો તો નથી ને. આ છોકરું રડતું હોય, આખી રાત જગવે, એને પેટ ભરવું હોય, આ કઈ રીતે એ બધું કરશે? તો ત્યારે જ ખબર પડે ને, 1-1.5 મહિનાના છોકરાને એને માની કેટલી જરૂર પડી. અને આખી રાત છોકરું જગાડે ત્યારે એની માં સાચવતી હોય, નો એને હાહુ ઊભી થઈને એને તેડવા આવે કે એને સાચવે, કે નો એનો ઘરવાળો સાચવે, કે નો એની દેરાણી આવે, કે નો એનો દેર આવે. એક માં જ એને સાચવતી હોય છે આખી રાત. ત્યારે કોઈને એ ખબર ન હોય કે આખી રાત તું કેટલી જાગતી હોય ને તું કેટલી હેરાન થતી હોય ને પાછું. એક કામ કર ને ઋષિ, તારા જીજાજીને ફોન કરીને પૂછ ને કે રડતું તો નથી ને? રેવા દે, એવું કે મારે ફોન નથી કરવો. એ ખોટા બાના જ બનાવશે, જે પ્રમાણે બોલતા તને આવે એ પ્રમાણે. ખાલી જાણી તો લે એટલે મને ખાલી શાંતિ થઈ જાય. તો એટલી બધી ઉપાધિ કરમાં એ બધું રેડી જશે, ત્યાં કાંઈ વાંધો નહીં હોય. ભગવાન કઈ સમજાતું નથી કે હું કરવું. એક બાજુ હારિયાવાળા કઈ બાંધતા નથી, એક બાજુ મારું છોકરું હેરાન થાય છે. જો તું એટલી બધી ઉપાધિ કરમાં થોડાક દી શાંતિ રાખ, એ બધાને હાથે ભાન થાય ને સામેથી આવશે તને તેડવા. ના આવે ઋષિ, બધા જીદ્દી પ્રકૃતિના છે. અરે જીદ્દી પ્રકૃતિના હોય, ગમે એવા હોય, પણ એને એટલી તો ખબર પડે કે આવડે કેવા છોકરા એને નોય જીદ કરે કોઈ દી. એને હાચો હાટું તેની માને બોલાવે જ ને. તને કઈ ફોન બનાવ્યો નથી ને? મને કોઈનો કઈ ફોન નથી આવ્યો. હું ક્યાંનો જ વિચારતો હતો, ખવાની બપોર થઈ ગઈ ને બપોર હમણાં હાઈ થાય તો કોઈનો હજી ફોન નથી આવ્યો. એ જ કહું છું કે છોકરું હચવાતું હોય છે કે નહીં હચવાતું હોય. હચવાતું હોય છે તો જ ફોન નહીં આવ્યો હોય ને કોઈનો, નકર તો તરત ફોન ન કરે આ શાંત નથી રહેતું, આ હરખું નથી રહેતું, તો એની માને મોકલાય કે પાછું તેડી જાય મૂકી જાય. પણ એમને આ સુધારવાનું નામ નહીં લે, અને નહીં મને અહીંયા તેડવાનું કે હાલો અહીંયા મોકલી દઉં. શું થાય ને એ મને ખબર નથી પડતી. અરે કાંઈ નહીં થાય, તું એટલી ઉપાધિ કરમાં, હું તને હજી કહું છું. એ સામેથી આવશે, 2-3 દી ખમી જાય, 2-3 દીમાં જ આપણી પાસે આવશે. એમ કર ને તાર ભાણિયાને લઈ આવીને ગમે એમ કરી. અરે હું તો લેવા તો આવ્યો, તો એ દીધો મને ભાણ્યો, લઈ આવવા દીધો. એની માથી અલગ કરી દીધો એને છોકરાને 1.5 મહિનાના. એને તારા હાહુ તો ગઈઢા છે, ને એટલી ખબર પડી જોઈએ ને કે 1.5 મહિનાનું છોકરું એની મા વગર કોઈ દી ન રહી શકે. ભાન નથી પડતી તો એ તો આ બધા કજિયા કંકાસ થાય છે, બાકી થોડાક થાત. તારા હાહુ ને તારા કાક તો મારા બંનેવીનો જ વાક છે આમાં. તો એ સમજવા તૈયાર નથી. ત્યારે હું બોલતો હતો કે હું બેયને લઈ જાઉં છું, તો તેની માં ના પડી, તરત મેં એની માની વાતમાં હા કરી દીધી કે વાંધો ન લઈ જાવ. એ મારી વાત ક્યાં માને છે? અમાર બેને ઝઘડો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરીમાં બધું રેડી જ છે, બધું સરખું ચાલ્યું જાય છે. એ બધાને ઓટોમેટિક ભાન થાય ને એટલે બધા સામેથી આવશે આપણી પાસે. હવે આને તો કેટલી બધી ઉલટી થઈ છે, કેમ આવું થયું હશે? સાગર, સાગર, હું કહું છું રાડું નાખશો, હું થયું? આને કેટલી બધી ઉલટી થઈ છે, કેમ આવું થયું હશે? મને તો કાંઈ ખબર નથી પડતી. ઉલટી? હા, બહુ બધી ઉલટી કર્યું. હવે આમ કેમ ખબર પડે હું થયું હોય છે? હા, સવારે તો હાજે સારું હતું, અટાણે કેમ આવું થયું છે? મને કાંઈ સમજાતું નથી. અને તમને તો ખબર છે કે બાળક પ્રત્યે મને હજી એટલો બધો અનુભવ નથી. મોટા ભાઈને બોલાવો, કંઈ થઈ જશે તો મને બહુ બીક લાગે છે. જો તું નિરાત રાખ, હું મોટા ભાઈને બોલાવું છું. મોટા ભાઈ, મોટા ભાઈ! હું સેલા રાડો રાડ છો આવું. અરે અહીંયા આવો ને તમે જલ્દી. હું રાડો રાડ છે બે જણા. હું છે? જોવો ને આપ. એ વાહ, કે મોઢામાંથી કાઢે છે બધુંય. ઉલટી થાય છે ને ક્યારની. મેં માને ચોખ્ખી ના પાડી હતી કે ઉપરનું દૂધ નહીં હદે તો કે નહીં હું પાઈ દઉં. એટલે આપણે 2-3 વાર એને ગાયનું દૂધ ને એવું પીવડાવ્યું એટલે આ ઉલટી કરે. હરી મને નથી ખબર, પણ મેં માને ચોખ્ખી ના પાડી હતી કે આને ઉપરનું દૂધ હજમ નહીં થાય ને ડોક્ટરે કીધું તો એની માના દૂધ સિવાય એના મોઢામાં કાંઈ નહીં નાખતા, પણ આપણે કોઈ સમજવા તૈયાર નથી. એનું હું પણ હવે તો ભાભી વયા ગયા અને મને બહુ બીક લાગે છે. કંઈક થઈ જાય તો મોટા ભાઈ લઈ લે, હાલ લાવો
લઈ લે તું પછી લઈ લે. અને હોસ્પિટલે હાલ દવાખાને લઈ જાવ. શું તો ખરા પણ કેટલું કાઢે છે બધુંય. મોટા ભાઈ હવે જે થયું એ પણ અટાણે તો આને હોસ્પિટલ લઈ જ જવું પડશે. તમે ફટાફટ હોસ્પિટલે જાઓ અને મને ફોન કરજો કે ને હું થયું છે એમ હો. હાલો. આ લોકોના કાંઈ સમાચાર નથી. શિલ્પા લાલાને લઈને આવ્યો. એ બહુ ઉલટી કરતો હતો ને તેને દવાખાને બતાવીને આવ્યો છું. સારું છે અટાણે હૂતો છે. કા તમારથી હચવાઈ જાય એમ હતું ને? ભાઈ હચવાતું જ તું, પણ ડૉક્ટરે ના પાડી હતી ને કે માના દૂધ સિવાય કાંઈ એના મોઢામાં નાખતા નહીં. પણ એ રોતો તો તે માએ કીધું કે એને ઉપરથી દૂધ આપી તો એને હજમ ન થયું. તો તમને તમારી માને કોઈને ખબર નથી પડતી કે આ 1.5 મહિનાના બાળકને ઉપરનું દૂધ ન હદે? હે એ તો ગૌઠા છે, એમને તો વધારે ખબર પડી જાય આ બધી બાબતમાં. પણ આટલું બીમાર પડી ગયું તો તમે એક પણ ફોન નથી કરતા, એટલી ભાન નથી પડતી? કદાચ છોકરાને ન થવાનું થઈ ગયું હોત તો? એ ભાભી તો માંડ કરીને સંતાન આવ્યું છે અને પાછું એ વયું જાતો રેત વાંજ્યા બધે. જો ભાઈ આવું બોલમાં તું અમને બધી ખબર પડતી જ હોય, પણ બાળક રોતું હોય ને તો મારી માં હોય કે એની માં હોય કોઈ ન જોઈએ કે એનું પેટ ખાલી હતું તો દૂધ પીવડાવી દીધું. પણ તો જે હું એને લઈ જવા આવ્યો હતો ત્યારે જ તમને બધાને વાંધા આવતા હતા લઈ જવામાં. ત્યારે જ કે ના ના અમે હાચવી લેવું, અમે તો આમ કરી લેવું ને તેમ કરી લેવું. ભાઈ હું એને તેડવા જ આવ્યો છું અહીંયા. નહીં, હું નથી લઈ જવા દેવાનું. મારો બેન ને મારો ભાણિયો બે અહીંયા રહે. મારે મારી બેન ને હેરાન કરવા નથી ઋષિ, મોકલવાનું. મારી વાત સમજ ભાઈ તું. બસ જો તું જેમ કે ને એમ હું અહીંયા રાખી, કોઈ એને ઊંચા અવાજે નહીં બોલાય, હું બધાને સમજાવાય બસ. આ બધી ભાન તમને પહેલા નહોતી પડવી જોઈતી? ડોક્ટર અત્યારે કે એ બધું હું ખોટું હોય પણ હું ઘરમાં ઝઘડા નહોતો સાહતો મારા ભાઈ, તું સમજ. પણ તો ત્યારે ઝઘડો કરવાનું કોણ કહે છે તમને બનાવ્યું? ત્યારે તમે નિરાતે સમજાવ્યો હોત તો બધાને. પણ ભાઈ તું આવ્યો ને સીધો ગરમ થઈ ગયો તો જો નિરાતે કાંઈક નિર્ણય લીધો હોત તો હજી કાંઈક. ભાઈ ગરમ કોણ નો થાય? તમે જ વિચાર કરો, આવું બધું થઈ ગયું હોય ને તમે એટલી કોક હેરાન થતું હોય મારી બેન ને હાવ કારણ વગરની, તો કોણ ગરમ નો થાય? નિરાતે સમજાવવાની વાત કરો છો મારા ભાઈને. તમારા બધાના મગજ છે ને તૈડી ગયેલા છે, સમજવા તૈયાર જ નથી. હવે થઈ ગયું ને, મારું બાળક મારી પાસે આવી ગયું છે ને, હવે તમે જઈ શકો છો. જો હું તને તેડવા આવ્યો છું, અહીંયા નથી રહેવું, ત્યાં હાલ. અને તને તું તારે હું જવાબદારી લઉં છું ને કે તને કોઈ ઊંચા અવાજે એ ઘરમાં નહીં બોલાવે. તને 3 મહિના ડૉક્ટરે આરામનું કીધું છે ને, પૂરા 3 મહિના તું આરામ કરજે બસ. તને કોઈ ઊભી થાય એમ નહીં કે આ જવાબદારી હું લઉં. ઋષિભાઈ સમજાવો ને તમે. ઋષિ આને કહી દે, મારે એનું મોઢું નથી જોવું. સાંભળી લીધું? અરે પણ આવું કરશો તો પછી આમાં અમારી ગામમાં ખોટી વાતું થાય. જે આવ્યો તો તે બહુ રેડા રેડી કરતા હતા, તે મારી બેનને એટલા પજવતા હતા, તો એ તમને કોઈના વિચાર ન આવ્યો? હે હું જ્યારે મારા ભાણાને લઈ જવા તૈયાર થઈ ગયો ત્યારે તમને બધાને એમ થતું હતું કે અમારે બધાથી હચવાઈ જાય. અને ખાસ કરીને બનાવી તમારી માં, એ તો એટલા ઉંમરવાળા છે, એટલા અનુભવી છે, તોય એને તો ખબર પડવી જોઈએ ને કે એક 1.5 મહિનાનું છોકરું, વરહે નથી કેતો મહિના કહું છું, 1.5 મહિનાનું છોકરું એને માથી અલગ થાય તો શું થાય? વિચાર તો કરો તમે. એમાં તો વાંક તમારો છે ને, તમે એને હમ દીધા તમારા, એટલે હાલી નીકળી તમારી હારો. તો મારે તમને બધાને સમજાવવા પડે એમ હતા, બાકી મારી બેન ને રહેત ને તો તમે હજી ભજવતા હોત. તને અત્યારે તમને એટલી તો ભાન થઈ કે આમ નો કરાય. પણ હાલોની મારી માને ભાન નથી, પણ હવે તમે ક્યાં ભાન ભૂલો છો? હવે તમે તો સમજો, હવે તમે સમજાવો. હું એને તેડવા આવ્યો છું અટાણે. સારું બેન, તું જા હવે. અને હું જવાબદારી લઉં છું, તમ તારે તમારી બેનને કોઈ ઊંચા અવાજે નહીં બોલાવે. હવે આ છેલ્લી વાર, આને પછી હવે આવું કઈ છું ને તો મારાથી ખરાબ કોઈ નથી. હું મારી બેનને લઈ જાય, હું સીધા છૂટા છેડા કાગળિયા જ મોકલી દઉં. ના 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 હવે કાંઈ નહીં થાય. હા ભાઈ, કોઈ નહીં બોલાવે કાંઈ. અને એને ડૉક્ટરે જેમ કીધું ને એ પ્રમાણે જ એને જિંદગી જીવવાની છે. હા મારી જવાબદારી બસ. બેન સમજી જા, એટલી બધી જવાબદારી લેતા હોય તને ભાન થઈ ગઈ હોય. કઈ વાંધો નહીં ભાઈ, તું કહે છો ને તો હું જવા તૈયાર છું. અને તોય કાંઈ થાય ને તો મને ફોન કરીને કહેજે, તારો ભાઈ હજી જીવે જ છે. હું ગમે ત્યારે તું ફોન કરીને તો અડધી રાતે હું ત્યાં પહોંચી જઈશ. હા પહેલા અને સાચવજો. હા બાપા, ફાંસવવી છે એટલે જ લેવા આવ્યો છું. આ નથી કોઈ રહેતું નહીં, ઈ રહીએ કે આની વગર, કે આ છોકરો નહીં રહીએ કે એની વગર. સારું હેલો, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો.
છે. હાલ. માં હે હે હેતલ વહુ આવો ભાઈ. આવી ગયા? હા હું તેડી આવ્યો છું. સારું છે ને? હા ડોક્ટરે કીધું કે આ બાળકને એની માથી અળગું ન કરતા અને એના પેટમાં બીજું કાંઈ નાખવાનું નથી એના માના દૂધ સિવાય, એટલે તેડતો આવ્યો છું. આ તમને બેયને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. આજ પછી જલ્પાને ડોક્ટરે જેમ કીધું છે ને એ પ્રમાણે જ તે આ ઘરમાં રહે. એને 3 મહિના આરામ કરવાનું કીધું છે, પછી જ કામ કરશે ત્યાં સુધી કામ નહીં કરે, જો કહી દઉં. એ ડોક્ટરે એમ કીધું કે માનું ધાવણ. એ તો હું તમને કહેતો હતો કે ઉપરનું દૂધ અત્યારના છોકરાને હજમ ન થાય અને ઉપરથી છે થોડુંક નાજુક. જન્મ છો ત્યારે તમે હારે જ હતા, ખબર નથી તમને? તોય તમે સોંટી પીડ્યા હતા. મારો હાળો આવ્યો ત્યારે જા લઈ જા નો. અલગ કરવાની જરૂર જ નહોતી તો આ દીજ નો આવે. હું કેટલું સાંભળીને આવ્યો છું એ મને ખબર છે. હેતલ, તને ભાન નથી પડતી? છોકરું આટલું બીમાર હતું તો તારે જાણ તો કરાય કે ના કરાય? પણ ભાભી મને ખબર જ ન પડી. અચાનકથી દૂધ પીવડાવ્યું અને ઉલટી કરવાનું ચાલુ કરી દીધું. તમને તો ખબર છે કે બાળક પ્રત્યે વધારે મને કાંઈ અનુભવ નથી, એટલે મેં ફટાફટ સાગરને અને મોટા ભાઈને બોલાવ્યા. અનુભવ ન હોય ને તો ભાભીને ફોન કરાય. ભાભી મરી નહોતી, કઈ જીવતી હતી. મને એમ થયું કે હું કરવા તમને ફોન કરું. જે સ્ત્રી માં નથી બની શકતી ને એ બિચારી સ્ત્રીને માં બનવાના સપના અધૂરા રહી જાય છે. અને કુદરતે જે ઘરમાં સંતાન આપ્યું છે તો એ લોકોને કદર નથી. તમને ખબર છે ને કે માં તો હુંય નહોતી બની શકવાની, પણ કુદરતનો પાડ માનો કે હું માં બની અને આ ઘરમાં એક વારસદાર આપ્યો. પણ તમારા જેવા લોકોને છે ને વારસદાર ના અપાય. ભાભી તમે આવા શબ્દો અટાણે શું કામ બોલો છો? જો હું તમને કહી દઉં છું હેતલ વહુ, માં ભલે તમે મારી માં છો, તમને જો આ જલ્પા કામ નથી કરતી, ન પોહાતું હોય તો કાંઈ વાંધો નહીં, હું ને જલ્પા અલગ રહેવા જતા રહીશું. તમે તમારે આ ઘરમાં રહ્યો, હું મારી વ્યવસ્થા બીજે કરી લઉં. ના ના, હવે મારી ભૂલ મને સમજાઈ ગઈ બેટા. તમારે નો ખૂથવાની કાંઈ જરૂર નથી. હા ભાભી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું પણ એક સ્ત્રી જ છું ને. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દુઃખ ન સમજી હતી. હું ખબર કે કાલ સવારે મારા યાર આ દિવસો જાય ને મને પણ તમારી જેમ સિઝરિયન થાય અને તમારે જેવું થયું એવું જ મને થાય તો મને કેવી રીતે? એ તો હું તને સમજાવવા બેસતી હતી, પણ તું કોઈ મારી વાત સમજવા તૈયાર નહોતી. હું કામ કરવાની ક્યાં ના પાડું છું હેતલ? ભાભી ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દો ને. મને નહોતી ખબર પડતી. હશે જલ્પા, હું પણ મારી ભૂલ કબૂલ કરું છું. હા, કોઈને ક્યાંય હવે તું આરામ કરી રાતે. હા, અને આ ઘર છોડીને કોઈને ક્યાંય જવાની જરૂર નથી. કેટલા વર્ષો પછી આપણા ઘરમાં ખુશી આવી હતી. આજે મારી ભૂલના કારણે ન કરે ભગવાનને કંઈક આડાઅવળું થઈ ગયું હોત તો, બાળકને કંઈક થઈ ગયું હોત તો તો બીજી વખત હું માં ન બની શકત. ભાભી જો એ થઈ ગયું એ ભૂલી જા ને જલ્પા. એ લોકોને એની ભૂલનું ભાન થઈ ગયું છે અને હારવાર મને હોતે. મારી એ ભૂલ છે, આમાં નથી એમ નહીં. તો હવે બધાય માફી માંગી લીધી તો હળી મળીને રહીએ. કાંઈ વાંધો નહીં. અને તું આરામ કર જા. હા, હું તમારા હાટુ જ્યુસ બનાવી દઉં.